અને આ 5મી વખત ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા. કાયમ એમ કહે છે બરાબર કે રોડ તો થઈ જશે પણ આજ 7 વર્ષથી રોડની રજૂઆત ગામ કરે છે, ઠામકું હાલે એવું નથી. 2 વખત ગામના ટ્રેક્ટર ઊંધા પડ્યા. હવે રસ્તે બિલકુલ હલાય એવું નથી. કદાચ કોક મરી જાય, ટ્રેક્ટર ઊંધું પડે તો એની જવાબદારી કોણ લે છે બરાબર. અને રસ્તો અત્યારે માટી નાખી. હવે માટી રોડ ઉપર માટી હાલે એ તો એમને ખબર પડતી હોય કે હવે ન પડતી હોય, એ અમને તો ખબર પડે કે રોડ માથે માટી ન હાલે, માટી રહે નહીં, ઉડે વાહનને. બીજો વાહનવાળો રહ્યો ને એ ઘૂમરી ખાઈને પાછો એક મોટરસાઇકલવાળો પરમથી પડ્યો બરાબર. બોલે આગળ ગાડી જતી હતી, ડમરી ઉઠતી હતી એટલે મોટરસાઇકલવાળો પડ્યો, એને પગ ભાંગી ગયો. 3 કિલોમીટર મેર ઉપર થાય, અહીંયાથી 5 કિલોમીટર ગોલાસણ થાય. ઠેઠ લગી રસ્તો હાવ ખરાબ છે બરાબર. પણ ગોલાસણવાળા તો કદાચ રાણેકોર ઉપરથી જતા રહે, પણ અમારા ગામને તો બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાયનો. અને જ્યારે આવો ત્યારે એરિકેશનનો હોય અને અમે ન બનાવી ગઈ. આરએમડીના સાહેબે ચોખ્ખી ના પાડી કે અમે નહીં બનાવી. હું હતો મિટિંગમાં બરાબર કે અમે નહીં બનાવી, અમને હોપે તો અમે બનાવી બરાબર. અને વરમોડા સાહેબને રજૂઆત કરી અત્યારે તો એના પીઆઈએ એવું શબ્દ વાપર્યો કે તમે ખોટી રજૂઆત કરવા આવો. અમે હું મારા છોકરાની નોકરી હારથી રજૂઆત કરવા નથી આવ્યા, અમે ગામના રોડ હારથી રજૂઆત કરવા આવ્યા, હાલે એવું નથી એટલે. અને પીઆઈએ અમને આવો જવાબ આપ્યો કે ભાઈ તમે ખોટી રજૂઆત કરવા આવો. આ 5મી વખત કરવા આવ્યા એટલે કે તમે ખોટી રજૂઆત કરવા આવી બરાબર. આવું એનું નિવેદન છે. આજે સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો બધા સાંભળ્યા. પીજીવીસીએલ રોડના અને પાણીના બધા પ્રશ્નો હતા. એના અધિકારીને બોલાવી સંકલન કરી અને મોટાભાગના પ્રશ્નોના સોલ્યુશનની દિશામાં કામ થયું છે. જે બાકી કામો છે એનું કેવી રીતે કામો પતે એની ડેડલાઇન નક્કી કરવામાં આવી. ટોટાલિટીમાં 100થી વધુ નાના મોટા પ્રશ્નો હતા અને બધા પ્રશ્નોને વ્યવસ્થિત સંકલન થાય છે અને એનું સોલ્યુશન દિશામાં કામ કરેલું છે. બધા પ્રકારના પ્રશ્નો હતા. પાણીના પ્રશ્નો હોય, પીજીવીસીએલના પ્રશ્નો હોય, બધા પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું છે. હું વારંવાર કહું છું કે વિષયાંતરો ક્યાંક ના ક્યાંક કરવામાં આવે છે. કોઈ પણ બાબત હોય, આખો વિડીયો તમે જોવામાં આવે ને તો વિડીયોના કોન્ટેક્સમાં હું જાહેર જીવનમાં વારંવાર અપીલ કરતો હોઉં છું કે કોઈ પણ બાબત કામ થતી હોય તો આપણે પ્રજાલક્ષી કામ કરી. મીડિયા હોય, રાજતંત્ર હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, આખો વિડીયો તમે જુઓ ને તો ક્યાંક ના ક્યાંક કામ કરતા હોય. આજે હું માણસ છું, આટલા બધા કામ કરતો હોય તો ક્યાંક ના ક્યાંક વિષયાંતરો એટલે ભૂલ થતી હોય એનો વિષયને જુદી રીતે રજૂ કરવામાં આવે છે. એટલે મારા એ વિડીયોમાં પણ આખો વિડીયો તમે જુઓ ને 12 મિનિટનો તો મેં કીધું છે કે આપણે બધા ભેગા થઈ, મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું હતી આપણા બધા પાસે કે તમે ભેગા થઈને આપણાપણાનું રાજ્ય બનાવો. અને હું એ ભાવથી કામ કરવાવાળો જનપ્રતિનિધિ છું. મારે કોઈ અહીં કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ મેળવવા માટે નથી આવ્યો. માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે અને આ રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે. એ ભાવથી હું સેવા કરી રહ્યો છું. મારા ત્યાં હું 0 ટોલરન્સની નીતિમાં કરતો હોઉં છું. કોઈ પણ માણસ આવે દારૂ બાબતોમાં, જુગાર બાબતોમાં મારી 0 ટોલરન્સ નીતિ છે. મારી રીતે પૂરા પ્રયત્ન કરી અને સોલ્યુશનની દિશામાં હું કામ કરું છું.